કોડો પકડી રાખવો. જેમની પાસે શ્રીફળ નથી તેમણે ફૂલ કોડો પણ પકડી રાખજો. બધાએ બોલવાનું અને એનો શ્રીફળ દાનેન ફલદઃ અસ્તુ સદા મમ. ભગવાનને પ્રાર્થના કરવાની કે જેવું સારું શુભ અર્પણ કરીએ જેવું સારું શુભ અમને અમારા જીવન વિશે પ્રભુ તમે અર્પણ કરજો. પૂર્ણ ફળ અર્પણ કરે છે પૂર્ણ ફળ અમને અર્પણ કરજો. શ્રીફળ અર્પણ કરે છે શ્રીફળ અમને અર્પણ કરજો. લક્ષ્મીજીનું ફળ અર્પણ કરે છે લક્ષ્મીજી જેવું ફળ અમને અર્પણ કરજો. શ્રીફળમ સમર્પયામિ. નાળી ફેરવી કાઢવાનું, આગળ જમીન પર મૂકી દેવાનું, ઉપરનું ફૂલ છે એ સુપારી પર ચડાવી દેવાનું. ગંધાક્ષ પુષ્પાણી સમર્પયામિ. ચમચીમાં બધાએ પાણી પકડી રાખવાનું અને તલા ઉપચારે હે પૂજનેન અર્ચનેન સિદ્ધિ બુદ્ધિ પ્રતિગતમ દેવતા સહિત કુલ્ય માતર પ્રિયદાન નમઃ. થાળીમાં પાણી મૂકી દેવાનું. બધાએ બે હાથનો ભાઈઓએ બે હાથનો ખોબો ધરો. બહેનોએ સાડીનો પાલવ ધરી રાખવાનો છે. બહેનોએ સાડીનો પાલવ ધરવાનો. શિવજીને પ્રાર્થના કરી કે અમારા યજમાનોનું આરોગ્ય સારું રહે, તાવ આવીને જતું રહે, વધારે લાંબા રોગો આવે નહીં. એ માટે મૃત્યુંજયના જપ જે શાસ્ત્રોમાં લખેલા છે મૃત્યુંજયના જપ બ્રાહ્મણો અહીંયા તમારા માટે કરે છે. બે હાથનો ખોબો ધરી રાખજો. એ આશીર્વાદ તમે ગ્રહણ કરજો. રોગા નશેષા ન પહોંચે તુષ્ટા रुष्टा तुकामान सकलान भिष्टा मासिकानां परिपन्नानां स्वामासिकाया स्वेदां प्रयते मृत्युंजय महादेव त्राहि मां शरणागत मृत्युंजयाव्याधिबीजं गणवन्दने आयुष्यम् आयुष्यम् अभिवृद्धिरस्तु सर्वे जनाः सुखिनो भवन्तु नः. ॐ त्र्यम्बकं जगामहे सुगन्धिं पुष्टिवर्धनो उर्वारुकमिव बन्धनात् मृत्योर्मोक्षीयमामृतात्. इति आयुष्यम्. इति વધાઈ જવાનો. બીનો સાડી પાલવ વાડીને છોડી દેવાનો. ચોખા પડી જાય તો વાંધો નથી. इति आशीर्वाद ग्रहणम्. एकस्मिन् यजमाने सुशतं सहितं युग्मशतं माशतं वा अस्मिन् कर्मणि विहित वैश्वदेव अकर्जनित प्रत्यवाय परिहारार्थं करणजनित फलसम्पादनार्थं तन्त्रपात्ररहितं तन्त्रपत्रसहितं किंचित નાનામોડ સંપ્રદાશ્વેતેન કરિષ્માણ કર્મણિ તવધિકાર સિદ્ધિરસ્તુ. થાળીમાં પાણી મૂકી દેવાનું. ચમચી લોટા મૂકવાની. જમણા હાથમાં લઈને સામે મરદને આપી દો. તેન વૈશ્વદેવ કર્ણ જનિત ફલ સિદ્ધિરસ્તુ. આટલું કર્મ થાય. બધાએ આપણે જે બેઠા છે આપણા પિતૃની કૃપા થકી બેઠા છે તો પિતૃનું સ્મરણ કરવાનું છે. હાથ જોડીને બેસી રહેવાનું. જે આપણા બાપ દાદા ગુજરી ગયા છે એમને યાદ કરવાના આપણે દર વર્ષે કરીએ જ છે. જે દર વખતે બેસતા હોય તેમને ખબર જ છે. તો જે ગુજરી ગયા તેમને યાદ કરવા